શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ચાલો જોઈ લઈએ આજનું પંચાંગ. આજની તારીખ છે 21 ફેબ્રુઆરી 2024. વાર છે બુધવાર. આજે તિથિ છે માઘ સુદ બારસ, જે સવારે 11:28 સુધી રહેશે. નક્ષત્ર પુનર્વસુ, યોગ આયુષ્માન અને ઉદિત કરણ છે બાલવ. ચંદ્રની વાત કરીએ તો આજે સૂર્યોદય સમયે ચંદ્ર મિથુન રાશિમાં છે, પરંતુ તેની સંક્રાંતિ થવા જઈ રહી છે. સવારે 7:45 તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આથી ત્યાર પછી જન્મ લેનાર બાળકોની રાશિ કર્ક રહેશે. નામાક્ષર છે ડ અને હ. ગોચરની વાત કરીએ તો ગોચરમાં મકર રાશિમાં અત્યારે મંગળ અને શુક્રની યુતિ ચાલી રહી છે. ચંદ્ર પણ આજે તેની સાથે સંબંધ બનાવશે. ગોચરના ફેરફારો ચાલો જોઈએ દરેક રાશિના જાતકો માટે કેવું પરિણામ લઈને આવ્યા છે. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતામાં પસાર થાય. આજે દરેક કાર્ય કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અને હા, વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. નાની નાની અસફળતાઓ આપને ગુસ્સો અપાવી શકે, પરંતુ તેના પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે, નહીં તો કામ વધારે બગડી શકે. આજે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો, વાદ વિવાદ ટાળવા. આજે રોકાણ માટે પણ દિવસ બહુ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. મહત્વના કામોમાં ખૂબ સાવચેતી રાખવી. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. પડવા વાગવાથી ખાસ સંભાળવું અને વાહન શાંતિથી ચલાવવું, ઉતાવળ કરવી નહીં. આજે નાની મોટી તકલીફો આપને સ્વાસ્થ્યની હેરાન કરી શકે છે. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. ગણપતિની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે જોઈએ બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. આજે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો આપને સાથ સહકાર મળી રહે. આજે રોકાણ માટે દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય લેવડ દેવડમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. બેંકને લગતા કોઈ કામ હોય તો તેના માટે દિવસ અનુકૂળ નથી. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે. કોઈ મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સંભાળવું. આપના કાર્યમાં એ અડચણરૂપ બની શકે છે. આજે નાણાકીય વ્યવહારોમાં પણ વિશેષ સાવચેતી લેવાની જરૂર છે. નાના મોટા કાર્યોમાં આપને અડચણનો સામનો થઈ શકે છે. જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકો. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. કુટુંબમાં વડીલો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. વિદેશના કામો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. પ્રયત્નો ચોક્કસથી કરવા જોઈએ. આજે સંતાનો સાથે પણ આનંદમાં સમય વિતાવી શકો. એકંદરે આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે સારો જાય. હવે જોઈએ ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે મળી રહે. ધંધા રોજગાર માટે પણ આજનો દિવસ સારો છે. નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આગળ વધી શકાય. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. સંતાનો સાથે મતભેદ થઈ શકે છે, તો તેમાં વિશેષ કાળજી લેવી. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ છે. આજે પ્રેમ સંબંધોમાં સફળતા મળવાના પૂરા ચાન્સીસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કોઈને આપ પસંદ કરતા હો તો આજે ચોક્કસથી પૂછી શકાય. સફળતા મળી શકે છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ પાંચમી રાશિ સિંહ રાશિની.
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી વ્યગ્રતામાં પસાર થાય. આજે મન નાહકની ચિંતાઓમાં અટવાયેલું રહે. દરેક કાર્ય પૂર્ણ કરવા માટે થોડી વધારે મહેનત કરવી પડે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. નવું કોઈ કામ આજે હાથમાં ન લેવું. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. આજે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં વાદ વિવાદની શક્યતા છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આજે જીવનસાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે. સંબંધોમાં આજે ઉષ્માનો અભાવ વર્તાય. આજે આપે આપના સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફો આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. એકંદરે આજનો દિવસ આપનો થોડો ચિંતામાં પસાર થાય. સૂર્ય ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ છઠ્ઠી રાશિ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો. લાંબા સમયથી કોઈ કાર્યો અટવાયેલા હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ. સફળતા મળી શકે છે. નાણાકીય વ્યવહારોમાં પણ આજે ખૂબ સરળતા રહે. સરકારી કામકાજ માટે દિવસ અનુકૂળ છે. વિદેશના કામોમાં પણ આજે પ્રગતિ જણાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ રહે. કાર્યક્ષેત્રમાં આજે આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો મળે. કાર્ય પૂર્ણ કરવા માટે આપે વધારે મહેનત કરવી પડે. નાણાકીય વ્યવહારોમાં આજે થોડી વિશેષ સાવચેતી રાખવી. આજે સંબંધોમાં પણ ઉષ્મા જળવાઈ રહે. આપની લાગણીને સારો પ્રતિસાદ મળે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. વિદેશના કામોમાં પણ આજે પ્રગતિ જણાય. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. એકંદરે નાની મોટી મુશ્કેલીઓને બાદ કરીએ તો આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે સારો જાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. સ્પેશિયલી સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. સંબંધોમાં વિશેષ લાગણીનો અનુભવ થાય. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબમાં આપની માન પ્રતિષ્ઠા વધે તેવું બની શકે. ઘર અંગે ખર્ચ ખરીદીના યોગ પણ થઈ રહ્યા છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો દિવસ શાંતિથી પસાર કરવો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે થોડો ઓછો રહે. નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી. ઉતાવળે કામ બગડી શકે છે. એકંદરે આજનો દિવસ આપનો મિશ્ર ફળદાયી રહે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતાઓ લઈને આવ્યો છે. આજે દરેક કાર્ય પૂર્ણ કરવામાં આપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધીરજ રાખવી ખૂબ જરૂરી બની જાય છે. વાણી પર સંયમ રાખવું પણ તેટલું જ આવશ્યક છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. શક્ય હોય તો નવું કોઈ કાર્ય આજે હાથમાં ન લેવું. નાણાકીય વ્યવહારમાં પણ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આજે નોકર ચાકર વર્ગનો આપને સાથ સહકાર ઓછો મળે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે. વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પ્રતિકૂળ છે. સ્વાસ્થ્ય માટે આજે દિવસ થોડો ચિંતાદાયક છે. નાની મોટી કોઈ મુશ્કેલી હોય તો તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો. તેને ખેંચવું નહીં. વાહન સંભાળીને ચલાવવું. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. સૂર્ય ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. આજે સંબંધોમાં
આપને વિશેષ લાગણીનો અનુભવ થાય, જીવનસાથીનો સારો સાથ સહકાર મળી રહે, સંતાનો સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો, હરવા ફરવાનું આયોજન પણ થઈ શકે છે, ધાર્મિક યાત્રા પ્રવાસની શક્યતાઓ છે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેમાં દિવસ થોડો પ્રતિકૂળ દેખાઈ રહ્યો છે. નવા કોઈ કાર્યો આજે હાથમાં ન લેવા, ઉપરી અધિકારીઓનો આપને આજે સાથ સહકાર થોડો ઓછો રહે. નાણાકીય વ્યવહારોમાં પણ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. એકંદરે આજનો દિવસ સંબંધોની દ્રષ્ટિએ મકર રાશિના જાતકો માટે સારો જાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય જ રહે. આજે કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી ખાસ સંભાળવું. આપના કાર્યમાં અડચણો ઊભી કરી શકે છે. મહત્વના નિર્ણયો થોડા સાવચેતીપૂર્વક લેવાની જરૂર છે. વિશેષ કાળજી લેવાની જરૂર છે. આજે રોકાણ માટે દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. વિદેશના કામો માટે દિવસ થોડો પ્રતિકૂળ છે. શક્ય હોય તો આજે તે કામ હાથમાં ન લેવું. એકંદરે આજનો દિવસ આપનો મિશ્ર ફળદાયી જાય. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકો. કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હોય તો તેને ચોક્કસથી આજે હાથમાં લઈ શકાય. નાણાકીય વ્યવહારોમાં પણ આજે સરળતા રહે. લોન સંબંધી કોઈ કામ હોય તો તેને ચોક્કસથી આજે હાથમાં લેવું જોઈએ. સફળતા મળી શકે છે. આજે સંબંધોમાં પણ ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબમાં કોઈની સાથે વાદ વિવાદ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. સફળતા મળી શકે છે. આપ આપની વાણીથી તેમનું દિલ જીતી લેશો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શું આપ આપનું પર્સનલાઇઝ રાશિ ભવિષ્ય જાણવા માંગો છો? તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.